અને પાણી ઓછું પીવાય એટલે કોઈ પણ માણસને પથરી આપણે ત્યાં વધારે થઈ શકે. અને મારી હોસ્પિટલમાં બુધવારે ઓપીડીનો કોઈ ચાર્જ નથી લેતો. કે આપણી જે ગાબાણી હોસ્પિટલ છે એને એ સર્ટિફાઈડ છે, તો એ શું છે અને એ હોસ્પિટલ હોય તો એ કઈ રીતે લોકો માટે હેલ્પફુલ હોઈ શકે? NABH એક છે ને આપણે ક્વોલિટી કંટ્રોલનું નેશનલ એક્રેડિટેશન બોર્ડ ઓફ હોસ્પિટલાઇઝેશનનું ક્વોલિટી કંટ્રોલનું સર્ટિફિકેશન છે. ઓલવેઝ બધા પેશન્ટ આવતા જ હોય છે, બટ કંઈક એવો અલગ કેસ બન્યો હોય જે મેમોરેબલ હોય. એવા કયા ફૂડ છે કે જેને ખાવાથી આપણે આ બધા જેટલા પણ પ્રોબ્લેમ છે, લાઈક યુરિનના પ્રોબ્લેમ છે, કિડનીના પ્રોબ્લેમ છે કે કઈ બી પ્રોબ્લેમ છે, એને આપણે ફેસ કરી શકીએ છીએ? જે ટ્રાન્સપ્લાન્ટ કરાવે ને એના 80% દર્દીઓને ડાયાબિટીસ અને હાઇપરટેન્શન અનકન્ટ્રોલ હોય એના કારણે ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે. પેરાસિટામોલ છે, ડોલો છે, એ લેવાથી કિડની પર બહુ જ વધારે ઇફેક્ટ કરે છે, લોંગ ટાઈમે એને કેન્સર પર થાય છે, આવું બધું આપણે વાત સાંભળતા હોય છે, તો આ કેટલું સાચું છે?